કોર્પોરેટરના માતા પિતા ખાડાનો ભોગ બન્યા બાદ તંત્ર હરકતમાં. વોર્ડ નંબર 7ના રસ્તા પર સવાલો. વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડાના કારણે મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા પિતા અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ અનેક રસ્તા પર લાંબા સમયથી ખાડાઓ પડેલા છે, જેના કારણે વાહન ચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે અને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. જોકે મહિલા કોર્પોરેટરના માતા પિતાને અકસ્માત નડ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને રસ્તા પરના ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાના પગલે હવે સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય નાગરિકો વારંવાર મુશ્કેલીની ફરિયાદો કરતા હોવા છતાં ખાડાઓ કેમ પૂરવામાં આવતા નથી? શું કોઈ મોટી ઘટના કે કોર્પોરેટરના પરિવારો સાથે અકસ્માત સર્જાયા બાદ જ તંત્રની રસ્તાની સ્થિતિ દેખાય છે? સ્થાનિકોમાંથી એવી પણ માંગ ઉઠી છે કે શહેરના તમામ બિસ્માર રસ્તાઓ અને જોખમી ખાડાઓની તાત્કાલિક ઓળખ કરી ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નાગરિકો અકસ્માતનો ભોગ ન બને. આ રામદેવ પીરની ચાલ હાથીખાના ગેટ પાસે આવેલું રામદેવ પીરની ચાલી છે અને આ રોડ ઉપર માન્ય 15 દિવસ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પડી ગયા હતા, જે વરસાદના કારણે એ પૂરવામાં આવ્યા હતા. માંડ 15 દિવસ થયા છે હજુ આ કામગીરીના. વડોદરા કોર્પોરેશનની પોતાની સત્તાવાર ફેસબુક એકાઉન્ટ ઉપર આના ફોટા પાડીને વાહવાહી મેળવી હતી. આજે 15 દિવસમાં આ ખાડા પડી ગયા છે આ રોડ ઉપર અને ગઈકાલે રાત્રે એક વયોવૃદ્ધ દંપતી જે વાહન લઈને અહીંયાથી જઈ રહ્યું હતું તે આ ખાડામાં પટકાયું. અહીંયા જે સ્થાનિક યુવાનો બેઠા હતા એ લોકોએ એમને ઊભા કર્યા, એમને બેસાડ્યા. બાદમાં વાતચીત દરમિયાન જાણ થઈ કે આ દંપતી અહીંયાના વોર્ડ નંબર 7ના મહિલા નગર સેવક જે છે એમના માતા પિતા છે. જેવી એ લોકોને જાણ થતા આજે સવારેથી જ વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને સમારકામ જે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરી દીધું. સવાલ એ છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ખાડામાં પડ્યું હોત તો કોર્પોરેશન આટલી ઝડપી કામગીરી કરત? હમણાં તાજેતરમાં જેવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ખાડામાં પડવાથી કોઈને વાગ્યું છે, કોઈ પડ્યું છે, કોઈના હાથ પગ તૂટ્યા છે. અરે કેટલીક જગ્યાએ તો કોઈ મોત પણ થયું હોય એવા પણ કિસ્સા સામે આવેલા છે. તો શું કોર્પોરેશન કોઈ નેતાઓના મા બાપ પડી જાય, કોઈ એમના સગાવાળા પડી જાય તો જ ઝડપી કામગીરી કરવાની? કોઈ સામાન્ય માણસ ને પડે વાગે તો એ લોકોને આવવાનું જ નહીં. અચ્છા, જે રીતે હાલ કામગીરી થઈ રહી છે, ગુણવત્તા જે રીતે દેખાઈ રહી છે, લાગે છે ફરી 10-15 દિવસ તો તમે વધારે કીધા. એક વરસાદ પડશે એટલે આ જ વસ્તુ પાછી જે હતી જે સ્થિતિમાં એ જ સ્થિતિ થવાની છે.